મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે નવો વિડીયો લઈને આવી ગયો છું। તો મિત્રો આજે તમને બતાવવાનું છું એક ટ્રેક્ટર તો તમે બધાએ જોઈ જ હશે, પણ આ ટ્રેક્ટર અલગ જાતનું છે। આ ટ્રેક્ટરમાં કેટલી સિસ્ટમ છે અને આ કેવું ટ્રેક્ટર છે તો હું તમને બતાવું। તો ચલો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો આ છે કચ્છનું નાનું રણ। તો તમને કચ્છના નાના રણનું આ ટ્રેક્ટર છે તો તમને ટ્રેક્ટર બતાવું। તો ચલો આપણે ટ્રેક્ટર જોડે જઈએ। મિત્રો સામે રહ્યું તે ટ્રેક્ટર છે। ટ્રેક્ટર તો તમે જોયું હશે, પણ આ ટ્રેક્ટરમાં અલગ અલગ જાતની સિસ્ટમો છે। તો ચલો એ સિસ્ટમ હું તમને બતાવું। તો ચલો આપણે ટ્રેક્ટર જોડે જઈએ। તો જુઓ મિત્રો, આ ટ્રેક્ટરમાં આવું શું લગાવેલું છે હું તમને આજે કહેવાનો છું। તો સૌથી પહેલાં આ રસ્સી છે, જે આ છે સરિયો, તે ક્લચ વાયર જેટલો જેવો આવે છે અને એના કરતાં ઘણો બધો જાડો હોય છે। તો આ રસ્સો છે આપણે જે અગરિયા મીઠું કરતા હોય તે મીઠું ખેંચવા માટેનું આ ટ્રેક્ટર છે, અને મીઠું ખેંચવા માટે આ ટ્રેક્ટરને આવી રીતે બનાવવામાં આવ્યું છે। તો ચલો હું તમને થોડી ઘણી આમાં સમજણ તમને આપી દઉં। તો મિત્રો આ છે રેકડો। તો આ રેકડો જ્યારે ગોળ ગોળ ફરે ત્યારે આ રસ્સો અંદર વેંટવાય છે, અને જ્યારે આ રસ્સી ખેંચે ત્યારે રેકડો લૂંટણ ગેરમાં થઈને આગળ રસ્સો માણસો ખેંચી જાય છે। તો મિત્રો આ છે ઘોડી। તો આ ઘોડીના મદદથી ટ્રેક્ટરના અહીં આપણે જે આગળનું વ્હીલ આવે તેમાં બિરિંગ જવાની શક્યતા ઓછી છે। તો બિરિંગ ન જાય એના માટે આ જે સ્ટેન્ડ છે તે બનાવવામાં આવ્યું છે। તો પાછળ સુપડી પણ છે, તો તમને સુપડી પણ બતાવું। તો મિત્રો આ આંકડો રહ્યો તે પાછળ જે સુપડી છે તેમાં લગાવવામાં આવે છે। તો મિત્રો હું તમને સુપડી બતાવું। તો મિત્રો જુઓ, આ છે સુપડી। તો અત્યારે તો બાંધેલી છે। તો આ છે સુપડી, અને જુઓ મિત્રો આ જે જગ્યા છે મેં તમને આંકડો જે બતાવ્યો તે આમાં લગાવવાનો આવે છે। તો આ સુપડીને 3 થી 4 લોકો જે મીઠાનો પાટો હોય તેની અંદર વચ્ચોવચ લઈ જઈ અને મૂકવામાં આવે છે। પછી જે આપણે પેલું તમને મેં બતાવ્યું જે તે આના હારે આપણે જે હલનનો ગેર આવે, દાખલા તરીકે જુઓ આ ગેર છે, આ ગેર પાડે તો ત્યાંથી આ ચેન ફરે તો આનું નીચે બધું બનાવેલું છે। તો તમને હું બતાવું। તો જુઓ મિત્રો, જો આ સિસ્ટમ છે। અહીંયાથી આ ઓલું ચક્કર જે ફરે એટલે આ દાંતા આગળ તાકાત કરે, અને જે ઓલો મોર આગળ રહ્યો જે કરેડો તે ફરે, પછી પાટામાંથી સુપડી ખેંચાય અને મીઠુંનું એકસાથે ઢગલો થાય। તે પણ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ। તો મિત્રો જુઓ, જે આ ટ્રેક્ટર છે તેનું આ જગ્યાએ પણ એક ચક્કર લગાવવામાં આવ્યું છે। તો આ પણ આગળ જે નાનું ચક્કર રહ્યું તે ચક્કર ટ્રેક્ટરના એન્જિનથી પાવર થાય ત્યારે નીચે મોટું ચક્કર છે તે ફરે, એના લીધે આગળ જે રેકડો છે તે ફરે છે અને મીઠાના ઢગલા કરવામાં આવે છે। તો મિત્રો પહેલાંના જમાનામાં આપણે જે અગરિયા હતા તે પોતાની પાવડી વડે મીઠું ભેગું કરતા હતા। તો અત્યારે આ ટેકનોલોજી આવી ગઈ છે। તો અત્યારે આ ટ્રેક્ટરની મદદથી મીઠાને ભેગું કરવામાં આવે છે। તો મિત્રો જુઓ, આ ભાઈ આ અમારા સંબંધીનું ટ્રેક્ટર છે। તો આ ટ્રેક્ટરને કેવું શણગારવામાં આવ્યું છે, કારણ કે અત્યારે એક છોકરો ટ્રેક્ટર રાખે છે તેને બહુ શણગારી રાખ્યું છે। તો પાણી પીવા માટે તેને પાલો પણ અહીં લગાવ્યો છે। તો ગીતો સાંભળવા માટે અહીં ટેપ પણ લગાવી છે। જો ત્યાં પણ ટેપ છે, અને મસ્ત મસ્ત મજાની ફૂમતા લગાવી અને છત્રી પણ બનાવવામાં આવી છે। તો જો મિત્રો આ ટ્રેક્ટર છે। આ ટ્રેક્ટર આપણે મહિન્દ્રા, હું તમને બતાવું આ કઈ કંપનીનું ટ્રેક્ટર છે, જે જૂનવાડી ટ્રેક્ટર છે, મહિન્દ્રા 265 DI, અને આ બધો બનાવવામાં આવેલું છે। આ રેકડો આ રાકડાને લગભગ
50,000 થી 60,000 રૂપિયાના ખર્ચો કરી અને ટ્રેક્ટરને કાપકાટ કરી અને આ રેકડો લગાવવામાં આવે છે। તો આવો ને આવો રેકડો તેમને એક ફેલ થઈ ગયેલો પડ્યો છે, એ પણ તમને બતાવું। જુઓ મિત્રો, આ જૂનો રેકડો છે તે આ ફેલ થઈ ગયો છે। તો કઈ જગ્યાએ ફેલ થયો તે તમને બતાવું। જો મિત્રો, આ જગ્યાએ સાધા કરેલા છે તો આ ફેલ થઈ ગયો છે, એના હિસાબે આ રેકડો તૂટી ગયો છે અને બીજો લગાવવામાં આવે છે। તો મિત્રો, આ ટ્રેક્ટરને વધુ પડતો ઉપયોગ અગરિયા મીઠું ભેગું કરવા અને આવી રીતે જ્યાં ત્યાં હળ હાંકવામાં કરે છે। તો મિત્રો, આ પોતે ટ્રેક્ટર રહ્યું તે મીઠું ભેગું કરવા માટે જ રાખે છે। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દો, અને જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો, કાલે હું બીજો વિડીયો લઈને આવીશ જેમાં આ ટ્રેક્ટર છે તે મીઠાના ભેગું કરતો હશે, તે આ કેવી રીતે કામ કરે છે તે પણ હું તમને બતાવીશ। તો મિત્રો, વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી।